નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે 6 છે, આ ભાગ નંબર 6માં સામાજિક વિજ્ઞાન વિષયનો 12મો પાઠ છે ભારતીય લોકશાહી, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે તમામ વિડીયો લેક્ચર અથવા તો દરેક વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પહેલું જોડકા. ભારત એમની અંદર આવશે સૌથી વધુ મતદાર ધરાવતો દેશ છે. ઉપલું ગૃહ તો એમની અંદર આવશે રાજ્યસભા, નીચલું ગૃહ તો એમાં આવશે લોકસભા, વિજાણુ માધ્યમ તો એમની અંદર આવશે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તો એમાં આવશે વ્યક્તિ દીઠ એક મત આપવાનો. ખરા ખોટાની વાત કરીએ તો પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું ખોટું. ક છે વિકલ્પ આધારે ખાલી જગ્યા પૂરવાની, જેમાં પહેલું ચૂંટણીઓ લોકશાહીની પારાશીશી છે, બીજું સત્તાપક્ષ અને વિરોધ પક્ષ લોકશાહી રથના બે પૈડા છે, ત્રીજું ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, ચોથું છે કોઈપણ મતદારને મત ન આપવો હોય તો નોટા બટન દબાવી શકાય છે, પાંચમું મત આપવાના અધિકાર માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. ડ છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખવાનો છે, જેમાં પહેલું લોકશાહી વ્યવસ્થામાં સૌથી ટોચની સંસ્થા કઈ છે તો સંસદ છે, બીજું છે મોટા શહેરોમાં આમાંથી કઈ ચૂંટણી મુખ્યત્વે થાય છે તો એમાં આવશે મહાનગરપાલિકા, ત્રીજું 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 4% મત મેળવનાર પક્ષને શાનું બિરુદ મળે છે તો રાષ્ટ્રીય પક્ષનું, ચોથું ચૂંટણી પહેલાં રાજકીય પક્ષ શું બહાર પાડે છે તો ઢંઢેરો, પાંચમું ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી શું લાગુ પાડવામાં આવે તો આચાર સંહિતા. ઈ બોલો હું કોણ, જેમાં પહેલું હું રોજ સવારે ઘરે ઘરે પહોંચતું મુદ્રિત માધ્યમ છું તો વર્તમાનપત્ર, હું લોકશાહીમાં સૌથી પાયાનો એકમ છું તો મતદાર, લોકમત જાણવા માટેની પ્રક્રિયા છું તો ચૂંટણી, ચૂંટણી પછી હું સરકારની રચના કરું તો જે બહુમતીથી ચૂંટાયેલો પક્ષ છે તે, અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મને વિશેષ મહત્ત્વ મળ્યું છે તેમાં આવશે મત. ત્યાર પછી વિભાગ બી છે, જેમાં પહેલું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. લોકમત મેળવવાના માધ્યમો કેટલા છે અને કયા કયા તો લોકમત મેળવવાના મુખ્યત્વે બે માધ્યમ, પહેલું મુદ્રિત માધ્યમ છે જેમાં વર્તમાનપત્ર, સામાયિક અને પુસ્તકોનો સમાવેશ થાય, બીજું છે વિજાણુ માધ્યમ જેમાં રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. બીજું સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહીનો તફાવત, તો સંસદીય લોકશાહીની વાત કરીએ તો સંસદીય લોકશાહીમાં સરકારની રચના સંસદમાંથી થાય છે અને કારોબારી સંસદને જવાબદાર હોય છે, જ્યારે પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે અને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર હોય છે. ગુપ્ત મતદાનનું શું મહત્વ હોય તો ગુપ્ત મતદાન મતદારોને નિષ્પક્ષતાથી કોઈ ડર કે દબાણ વગર પોતાની મરજી મુજબના ઉમેદવારને મત આપવાની સ્વતંત્રતા આપે છે તથા મતદારના મતની ગોપનીયતા જાળવી લોકશાહીને મજબૂત બનાવે છે. ચોથું છે વિજાણુ માધ્યમના ઉદાહરણો, તો વિજાણુ માધ્યમમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે તથા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે, અને અત્યારે સેલફોન પણ વિજાણુ માધ્યમનું એક અનન્ય ઉદાહરણ ગણાવી શકાય. ત્યાર પછી વિભાગ સી છે, તો ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.